એક વખત પ્રશ્ન પૂછાણો ને પ્રશ્ન પૂછાઈ શકે કે કઈ અસંગતતાથી એસ તરંગો આગળ વધી શકતા નથી. તો કઈ અસંગતતા છે? ગુટેનબર્ગ. યાદ છે અહીંથી આગળ નહોતા વધી શકતા કેમ કે લિક્વિડ સ્ટેટ હતો એટલા માટે. ઓકે ને? તો આ પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સને આપણે સાથે સાથે ક્યાંક યાદ રાખવાના હતા. અને પૃથ્વી છે એ પૃથ્વીમાં શું છે, પૃથ્વીમાં કયા કયા સંયોજનો છે એ ખાસ યાદ રાખજો. જો તમને એવો પ્રશ્ન કરે કે કોમ્પોઝિશન ઓફ ધી ક્રસ્ટ અને કોમ્પોઝિશન ઓફ ધી અર્થ, એક કીધું અર્થનો મતલબ શું થાય? અર્થનો મતલબ પૃથ્વી થાય. પૃથ્વીમાં સૌથી વધુ કયું તત્વ છે એવો પ્રશ્ન પૂછે એટલે કહેવાનું લોખંડ. લોખંડ કેટલા ટકા? 35% છે. કેટલા ટકા છે? 35% છે. 35%. બીજા નંબર પર કોણ છે? ઓક્સિજન છે. ત્રીજા નંબર પર કોણ છે? સિલિકોન છે. ચોથા નંબર પર કોણ છે? મેગ્નેશિયમ છે. બીજા નંબર પર કોણ છે? ઓક્સિજન છે. કેટલા ટકા? 30%. ત્રીજા નંબર પર કોણ છે? સિલિકોન છે. ટકાવારી લખવી હોય તો લખી શકો, નો યાદ રહે તો 2 ની યાદ રાખવાની. આની 15% છે. અને ચોથા નંબર પર કોણ છે? મેગ્નેશિયમ છે. Cl સીમા વાળું, બરાબર ને? કેટલા ટકા? તો અંદાજિત 13% જેટલું. કેટલા ટકા જેટલું? 13. આ અર્થનું કીધું મેં. હવે એવું ને એવું આ ક્રસ્ટ એટલે શું થાય? ક્રસ્ટ એટલે પોપડો થાય. તમને એમ કે પોપડામાં સૌથી વધુ શું છે? તો પોપડામાં પાછું જ્યારે સૌથી વધુ કરશો તો ઓક્સિજન આવશે. ઓક્સિજન સૌથી વધુ આપણને જોવા મળશે. 46.6% જેટલો ઓક્સિજન છે. પછી પાછા ક્યાંક આ બધા જોવા મળશે, બરાબર? સિલિકોન છે 27.72% જેટલું. એલ્યુમિનિયમ છે 8.13% જેટલું. આ 46.6%. સિલિકોન પૂછે તો 27.72%. અને હવે ચોથા નંબરે પૂછે તો આયરન લઈ લેવાનું. ચોથા નંબર પર કોણ છે? ચોથા નંબર પર છે આયરન. હે ને? તો જો યાદ રાખજો, આયરન, ઓક્સિજન, બરાબર? આયરન, ઓક્સિજન, સિલિકોન અને મેગ્નેશિયમ, બરાબર? સીમા આવી રીતના યાદ રાખી શકો. સીમા. આ શું થઈ ગયું? આ થઈ ગયું આપણા અર્થનું કોમ્પોઝિશન. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયા છે, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર? તો આટલા પોઈન્ટને આપણે અહીંયાથી યાદ રાખવાના હતા. હવે આ ક્યાંથી આપણને મળે છે એવો તમને પ્રશ્ન કરીએ તો ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે? ક્યાંથી આ બધા સોર્સ લીધા આપણે? ઓકે, તો મિત્રો હવે આપણે જોઈએ કે આ બધા જ ટોપિકને જે આપણે સમજ્યા છીએ એ ટોપિકો ખરા અર્થમાં આપણી જીસીઆરટી અને એનસીઆરટીના કયા ચેપ્ટરના ભાગ સ્વરૂપે હતા, બરાબર? એટલે કદાચ તમારે એમ લાગે કે તમે પૂછો કે સાહેબ એનસીઆરટી અને જીસીઆરટીમાં કયા ચેપ્ટર કવર થાય છે, તો હું જરૂરથી જણાવીશ કે જો આપણે એનસીઆરટી ભણતા હોય તો ધોરણ 11 અને એ ધોરણ 11નું ચેપ્ટર નંબર 3 છે, બરાબર? એ ચેપ્ટર નંબર 3 અહીંયા કવર થાય છે એનસીઆરટીનું, બરાબર? જો આપ જીસીઆરટી ભણી રહ્યા હોય તો જીસીઆરટીનું ચેપ્ટર નંબર 2, બરાબર? પૃથ્વીની ઉત્ક્રાંતિની જે વાત કરેલી છે એમાં ખાસ કરીને આપણે જે આબોહવાવાળો જે પોર્શન છે એ ક્યાંક અહીંથી આપણે જોયો છે, બરાબર? અને જીસીઆરટીની જ વાત છે. જીસીઆરટીનું ધોરણ 11નું ચેપ્ટર નંબર 3 છે. અને ચેપ્ટર નંબર 3માં તો સ્વાભાવિક છે જે ડેટા આપણે જોઈ છે એવી રીતના તે ક્યાંક આપેલો છે કે પૃથ્વીની આંતરિક સંરચના, પૃથ્વીની અંદર શું છે તે, બરાબર? તો આ ચેપ્ટર્સ છે, આટલા ચેપ્ટર્સ આપણે અહીંયાથી ક્યાંક કવર થાય છે. હવે આપણે ફટાફટ આજનું આ આખું સેશન થયું છે એ સેશનને આપણે ક્વિક રિવિઝન સ્વરૂપે જોઈએ. આપણે શેની વાત કરેલી ભાઈ? આપણે વાત કરેલી પૃથ્વીની આંતરિક સંરચના. તો પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટેના સ્ત્રોતો કયા હતા? તો પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટેના સ્ત્રોતો પ્રત્યક્ષ હતા અને પરોક્ષ હતા. શું કામ જાણવું ભાઈ? સાહેબ પૃથ્વી છે ને એ પૃથ્વીની સપાટીથી લઈ અને કેન્દ્ર સુધી જઈએ, પૃથ્વીમાં શું છે, બરાબર? રહસ્યમય છે પૃથ્વી. તો એ જાણવાની જિજ્ઞાસા વૃત્તિ સ્વાભાવિક છે મનુષ્યમાં રહેવાની, અને આપણે એને જાણવા માંગીએ છીએ અને આપણે સમજવા માંગીએ છીએ. અને એટલા માટે આપણે પ્રયત્નશીલ છીએ, પ્રયત્ન કરી રહ્યા છીએ પૃથ્વીની અંદર શું છે. પણ પૃથ્વીની અંદર શું છે આજ દિવસ સુધી ખરા અર્થમાં આમ જોઈએ તો ચોકસાઈથી આપણે જાણી શક્યા નથી. છતાં પણ મનુષ્યએ પ્રયત્ન કર્યા છે. સાહેબ પૃથ્વી મારે જાણવી છે, પૃથ્વીને મારે જોવી છે, બરાબર? પૃથ્વીની અંદર શું છે એ મારે જાણવું છે. તો એના માટે આપણે પૃથ્વી છે એની સપાટીથી, મતલબ જે આપણી ધરતી છે, સપાટીથી લઈ અને 6370 કિલોમીટરનું અંતર ક્યાંક કાપવું પડતું
થતું હોય છે ત્યારે આપણે એના કેન્દ્ર સુધી પહોંચી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીની અંદર કયા કયા લેયર હતા અને લેયર કેના બનેલા છે એની ઘનતા શું છે, આ બધી જ બાબતો ત્યારે આપણને જાણ થાય. તો એ જાણવા માટેના મુખ્ય બે સ્ત્રોતો છે. એક સ્ત્રોત છે જેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ સ્ત્રોત, એકને કહીએ છીએ આપણે અપ્રત્યક્ષ સ્ત્રોત. આમ જોઈએ તો પ્રત્યક્ષ સ્ત્રોત છે ને દોસ્તો, પ્રત્યક્ષ સ્ત્રોતના માધ્યમથી એવી બધી માહિતીઓ આપણને પ્રાપ્ત થતી નથી. સાહેબ પ્રત્યક્ષ સ્ત્રોતમાં શું આવે, જો જેમ કે જ્વાળામુખી ઉદ્ગાર થયો કોઈ જગ્યા પર, તો જ્વાળામુખી ઉદ્ગાર થયો છે તો એ પ્રત્યક્ષ સ્ત્રોતમાં આવશે. જ્વાળામુખીનો ઉદ્ગાર થયો હોય, જ્વાળામુખીમાંથી જે લાવા બહાર નીકળ્યો, એ લાવા બહાર નીકળ્યો, જ્વાળામુખીમાંથી નીકળેલો જે ગેસ છે, આના આધારિત આપણને એક વસ્તુ જાણ થાય છે કે સાહેબ પૃથ્વી છે ને પૃથ્વી, એ પૃથ્વીમાં કંઈક આવું છે, પૃથ્વીમાં આવા ગેસો છે. બરાબર, આપણી પૃથ્વી છે એ પૃથ્વીમાં આ પ્રકારના અલગ અલગ ખનિજો જોવા મળે છે, એ આપણને જાણ થાય અહીંયાથી. તો જ્વાળામુખી છે, જ્વાળામુખીની સાથે સાથે આપણે ઊંડા જે ગેસના કુવાઓ છે એ કુવાઓ પરથી આપણને ખબર પડે. બરાબર, અને ત્યાંથી પણ આગળ જઈએ, જો જ્વાળામુખી છે, કુવાઓ છે, બરાબર, પછી આપણે સાર કામ કરીએ, છિદ્ર પાડીએ. શું પાડીએ? છિદ્ર પાડીએ. છિદ્રના માધ્યમથી પણ આપણને ખબર પડે કે પૃથ્વીની અંદર શું છે. પણ એ છિદ્ર ક્યાં સુધી જવું જોઈએ? તો અંદાજિત 6371 કિલોમીટર સુધી, જે પહોંચ્યું છે નહીં, પહોંચશે પણ નહીં, હું તમને એમ કહું છું. આ સારકામ 12 કિલોમીટર સુધી તે થયું છે. આર્કટિક ક્ષેત્રમાં કોલા નામનું ક્ષેત્ર છે, ત્યાં થયેલું છે. કુવાઓની વાત કરીએ તો 8 કિલોમીટર ઊંડો તે કૂવો ખોદાયેલો છે. આની સાથે સાથે ઘણું બધું જે ખાણકામ થાય છે, ખાણકામના માધ્યમથી પણ આપણને ખબર પડે પૃથ્વીમાં શું છે. તો ખાણકામમાં આપણે ઊંડામાં ઊંડી ખાણ રોબિન્સનની ખાણ છે. બરાબર, રોબિન્સનની ખાણ ક્યાંક આપણે જોઈ હતી, જે આફ્રિકામાં જોવા મળી હતી, દક્ષિણ આફ્રિકામાં. બરાબર, તો ખાણ છે, સારકામ છે, કુવાઓ છે, જ્વાળામુખી છે, વગેરેના માધ્યમથી ક્યાંક આપણને જાણ થાય છે પૃથ્વીની અંદર શું છે. છતાં પણ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવતો નથી. ડન છે. પછી આવ્યા અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં. અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં શું આવશે? તો કે અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં તાપમાન આવશે, અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં ઘનતા આવશે, તાપમાન આવશે, ઘનતા આવશે. અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં દબાણ આવશે. અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં આપણને ઉલ્કાઓ જોવા મળશે, ઉલ્કાઓ. બરાબર, અપ્રત્યક્ષ સ્ત્રોતોની તે જો આપણે વાત કરીએ તો અપ્રત્યક્ષ સ્ત્રોતોમાં ઉલ્કાઓ છે, તાપમાન છે, ઘનતા છે, દબાણ છે. બરાબર, પછી સિસ્મિક વેવ્સ એટલે કે જે ભૂકંપીય તરંગો છે, એ ભૂકંપીય તરંગોના માધ્યમથી આપણને જાણ થાય. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી આપણને જાણ થાય કે પૃથ્વીની અંદર શું શું છે તે. રાઈટ, આવી રીતના ક્યાંક આપણે જાણી શકીએ છીએ. હવે તાપમાનની વાત કરી હતી કે પૃથ્વીમાં કેન્દ્ર તરફ જઈએ એમ એમ તાપમાનમાં શું થાય છે? વધારો થતો જાય છે. બરાબર, અને દર 32 મીટરની ઊંડાઈએ, દર 32 મીટરની ઊંડાઈએ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, આ તાપમાનનો વધારો ક્યાંક નોંધાતો આપણને જોવા મળે. પૃથ્વીના કેન્દ્ર સુધી જે 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ક્યાંક આપણને જોવા મળે છે. તો આ તાપમાનની વાત કરી. બરાબર, તો તાપમાન વધે છે, તાપમાન વધવાનો દર થોડોક ઘટે છે આગળ જતા. ઘનતા છે, ઘનતા પણ શું થાય છે? વધે છે. પૃથ્વીની સરેરાશ ઘનતા શું હતી? 5.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હતી. જે સમગ્ર આપણું જે સોલર સિસ્ટમ છે, આપણા સોલર સિસ્ટમમાં સૌથી વધુ ઘનતા ધરાવતો જો કોઈ ગ્રહ હોય તો એ ગ્રહ કયો છે? એ ગ્રહ આપણો પૃથ્વી છે. સમજાય? તો સૌથી વધુ ઘનતા ધરાવતો આ ગ્રહ છે. પણ એમાંય વેરિએશન્સ છે, અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારની ઘનતા જોવા મળશે. પૃથ્વીની સપાટી પર ઓછી ઘનતા છે, પૃથ્વીના કેન્દ્ર તરફ જશો એમ ઘનતામાં વધારો થશે. સમજાણું? તો કેન્દ્રની ઘનતા આપણને વધુ 10 સુધી આપણને જોવા મળતી હોય છે. જ્યારે સપાટી પરની ઘનતાની વાત કરીએ તો 2 થી લઈ અને 3.5 સુધી આપણને જોવા મળે. રાઈટ, કોઈ જગ્યા પર 2 થી 2.5 છે, કોઈ જગ્યા પર 3 થી 3.5 છે. તમને કે ઓશેનિક ક્રસ્ટમાં તો કે 3 થી લઈને 3.5 છે. તમને એમ કે કોન્ટિનેન્ટલ ક્રસ્ટમાં તો કે 2 થી લઈને 2.5 જેટલી ક્યાંક આપણને ઘનતા જોવા મળે. જેમ જેમ આગળ વધશું એમ એમ ઘનતામાં શું થશે? ઘનતામાં વધારો થાય છે. બરાબર, એવી જ રીતના દબાણમાં પણ શું થાય છે? વધારો થાય છે. સાહેબ શું કામ દબાણમાં વધારો થાય છે? તો પૃથ્વી જે છે એ પૃથ્વીના પળો એકબીજા ઉપર દબાણ લગાડે છે. સમજાણું? અને આ જ કારણથી પૃથ્વીના અંદર સૌથી અંદર જે રહેલા પળો હશે એના પર વધુ ક્યાંક દબાણ લાગતું હશે. ગાડલાવાળું મેં તમને ઉદાહરણ દીધું, ગાડલા ગોઠવા હોય તો 10મું ગાડલું ખેંચવું અઘરું બને. પછી જે ઉલ્કાઓ, સાહેબ ઉલ્કાઓના માધ્યમથી આપણને ખબર કેમ પડે? તો ઉલ્કા પણ એક અવકાશી પિંડ છે, ખગોળીય પિંડ છે. આપણે એવું માનીએ છીએ કે ઉલ્કા જેવી રીતના બની હશે એવી જ રીતના ક્યાંક પૃથ્વી બની હશે. સમજાય? હવે ઉલ્કા એટલે એક ખગોળીય પિંડ જે પૃથ્વીની નજીકથી પસાર થતો હોય, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને એટ્રેક્ટ કરે, ખેંચે એને.
પછી તો કે પછી એ વાતાવરણ સાથે સંઘર્ષાય છે અને એ જ સંઘર્ષાતા એ પૃથ્વી જે ઉલ્કા છે ઉલ્કા સળગી ઉઠે છે, બરાબર. અને ઘણી ઉલ્કાઓ સળગ્યા વગરની પૃથ્વી પર પડે. પણ દોસ્તો મેં તમને કીધેલું કે જે મોટો આ સરફેસનો ભાગ છે પહેલા સળગશે, પછી ધીમે 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 સળગતા પૃથ્વી સુધી પડશે, પૃથ્વી પર પડશે, પૃથ્વીની સપાટી પર પડશે, ઇમ્પેક્ટ કરશે, ત્યાં સુધીમાં એના કોર સુધી કદાચ પહોંચી ગઈ હોય એમ, બરાબર. તો એના કોરમાં શું છે તો કે એના કોરમાં નિકલ અને ફેરસ જોવા મળ્યું, તો આપણા કોરમાં પણ નિકલ અને ફેરસ હશે એવું આપણે માનીએ છીએ. આવી નામીબિયા ખાતે સૌથી મોટી ઉલ્કા પડેલી છે. આ જ ઉલ્કાના કારણે લોનાર નામનું સરોવર બન્યું છે. આ જ ઉલ્કા ધજાડા નામના ગામ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાડા નામના ગામ ખાતે 40 કિલોગ્રામની ઉલ્કા છે, ઉલ્કા ક્યાંક પડેલી આપણને જોવા મળે છે. પછી છે ગુરુત્વાકર્ષણ. આપ જાણો છો એવી રીતના કે પૃથ્વી છે, પૃથ્વીનો આકાર ભૂઆબ છે. તો પૃથ્વી ધરી પર થોડીક ચપટી છે અને જ્યારે વિષુવવૃત્તના વિસ્તાર પર થોડીક ફૂલાયેલી આપણને જોવા મળે. અને આ જ કારણથી પૃથ્વી છે એ પૃથ્વીનું જે ધ્રુવીય વ્યાસ છે અને વિષુવવૃત્તીય વ્યાસ છે બંને અલગ હશે. પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટરનો છે, જ્યારે પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસની વાત કરીએ તો 12,756 કિલોમીટરનું. બંનેની વચ્ચે 44 કિલોમીટરનો ભેદ છે ક્યાંક, બરાબર. હવે આ જ તે જ્યારે તમને એમ પ્રશ્ન કરશે 44 કિલોમીટર કયો, 42 કિલોમીટર કયો, બરાબર, કોઈ વાંધો છે નહીં. ડન, ઓકે સર. 42 કિલોમીટર કેમ તો કે જો 12,714 કીધું તો 12,712 કીધું તો કેટલા કિલોમીટરનો તો 44 નો ગેપ મળશે. 12,714 કીધું તો કેટલાનો ગેપ મળશે 42 કિલોમીટરનો. તો ત્રિજ્યામાં કેટલાનો ગેપ જોવા મળે 21 કિલોમીટરનો ગેપ જોવા મળે છે. પછી હતું ભૂકંપીય મોજાઓ. સાહેબ ભૂકંપીય મોજાઓના માધ્યમથી આપણને કઈ રીતના ખબર પડી શકે કે પૃથ્વી છે એ પૃથ્વીમાં શું છે? તો ભૂકંપીય મોજાઓ આપણે જોયા હતા, 3 ભૂકંપીય મોજા જોયા હતા, પી, એસ અને એલ. જેમાં પી અને એસ કેવા હતા તો કે પી અને એસ ને બોડી વેવ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. પી, એસ અને એલ ને આપણે સમજ્યા. પી છે તમામ માધ્યમમાં જ પસાર થાય, એસ છે એ પ્રવાહીમાં જ પસાર થઈ શકતું નથી, એલ છે તમામ માધ્યમમાં જ પસાર થઈ શકે. પી છે એમાં તરંગોની ગતિ કઈ રીતના તો કે જે દિશામાં વધી રહ્યો છે ત્યાં આગળ પાછળ. ઓકે. એસમાં કઈ રીતના તો કે આવી રીતના ઉધ્વ આકારે આપણે લંબાત્મક મોજાઓ છે. ઓકે, બરાબર. સાહેબ કેના જેવા છે તો એકમાં આપણે જોયા હતા કે ધ્વનિના તરંગો જેવા છે, એકમાં આપણે જોયા હતા પ્રકાશના તરંગો જેવા છે, અને જે છેલ્લું હતું એમાં લંબાત્મક પણ અને તરંગની દિશામાં પણ. એટલે જ્યારે શાંત પાણીમાં આપણે કાકડીચારો કરીએ અને પછી કોક એમ કે માતાજીના હમ છે હામયું કરવાનું આવતો, તો એ જે પાણી છે એ પાણીમાં તરંગો ઉદ્ભવે છે એ એલ તરંગો છે. કયા તરંગો? એલ તરંગો. મતલબ આ પ્રકારના તરંગો એમાં રહેતા હોય છે. કયા તરંગો વધુ વિનાશકારી રહેતા હોય છે તો કે એલ તરંગો સૌથી વધુ વિનાશકારી રહેતા હોય છે. પી, એસ તરંગો છે એ કઈ જગ્યાથી તો કે ગુટેનબર્ગથી ક્યાંક દેખાતા બંધ થઈ જાય છે. સાહેબ આ ગુટેનબર્ગ છે એટલે શું તો કે મેન્ટલ છે એ મેન્ટલમાં જે લોઅર મેન્ટલનો ભાગ છે અને આઉટર કોરનો ભાગ છે એની બેની વચ્ચે જે ડિસ્કન્ટિન્યુટી છે એને આપણે શું કહીએ છીએ? એને ગુટેનબર્ગ કહીએ છીએ. ગુટેનબર્ગથી શું થઈ જાય છે? લુપ્ત થઈ જાય છે. શેડોઝોનની પણ આપણે વાત કરી હતી, બરાબર ને. એસ શેડોઝોન છે એ 103 થી લઈને 103 સુધી ક્યાંક આપણે ગયા હતા, અને પેલું 103 થી લઈને 150 સુધી. ચાલો, કોઈ વાંધો છે નહીં. ચાલો પછી ભાઈ પૃથ્વીની આંતરિક સંરચના છે. પૃથ્વીની આંતરિક સંરચના જાણીએ કે પૃથ્વી છે એ પૃથ્વીમાં શું છે તો IUGG દ્વારા બરાબર પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે IUGG અને એડવર્ડ સ્વેજ નામના વૈજ્ઞાનિક છે એને શું કર્યું છે? IUGG અને એડવર્ડ સ્વેજે શું કર્યું છે તો કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીને અલગ અલગ 3 ભાગમાં વહેંચી છે. કોઈએ શું કર્યું? કોઈએ સિયાલ, સીમા અને નિફામાં વહેંચી દીધી, બરાબર. જ્યારે કોઈએ શું કર્યું? કોઈએ વહેંચી દીધું એમાં કે ક્રસ્ટ છે, મેન્ટલ છે અને કોર છે, એવી રીતના 3 ભાગમાં વહેંચ્યું. ચલો હવે 3 ભાગની આપણે વાત કરીશું, બરાબર. એ 3 ભાગની વાત જાણતા હતા, અહીંયા આપણે અસંગતતાઓ સીધી આવી ગઈ, પણ હવે એ 3 ભાગોની આપણે વાત સાથે સાથે આપણે જઈ લઈએ. સૌથી પહેલા શું હતું? સૌથી પહેલા હતું ક્રસ્ટ. સૌથી પહેલા શું હતું દોસ્તો? સૌથી પહેલા હતું ક્રસ્ટ. ક્રસ્ટમાં કેટલા ક્રસ્ટ હતા? 2 ક્રસ્ટ જોયા હતા. કયા ક્રસ્ટ જોયા હતા? એકને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ કીધું, એકને ઓશેનિક ક્રસ્ટ કીધું, બરાબર. ઓશેનિક ક્રસ્ટ કેટલા કિલોમીટર સુધી? 5 કિલોમીટર. આ કેટલા કિલોમીટર સુધી? 30 કિલોમીટર સુધી.
ઓશેનિક ક્રસ્ટ છે અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ છે. આ કેનો બનેલો છે? આ બેસાલ્ટનો. આ કેનો બનેલો? ગ્રેનાઇટનો. સમજાયનું? આ બંનેમાં બંને જે જગ્યા પર ખતમ થતા હશે ત્યાં નીચે ગેબ્રો પ્રકારના ખડકો છે આપણને ક્યાંક જોવા મળશે. ઓકે સર, ડન છે. હવે આ વાત કરી ક્રસ્ટની. આપણે ક્રસ્ટની ઘનતા પણ આપણે જોઈ હતી, 2 થી લઈ અને 3.5 સુધીની ક્યાંક આપણે જોઈએ છીએ. પૃથ્વીની સપાટીની ઘનતા પૂછે દોસ્તો તો યાદ રાખજો આપણે લખવાનું 2.5 ની આજુબાજુ. બરાબર? ઓકે. ત્યાંથી આપણે આગળ જશું. આ થઈ ગયું. હા સાહેબ, આ થઈ ગયું. ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ. હવે ક્રસ્ટ પછી શું જોયું? આપણે મેન્ટલ જોયું હતું. મેન્ટલના કેટલા ભાગ પડ્યા હતા? આમ જોઈએ તો ઘણા બધા ભાગ પડ્યા હતા. અપર મેન્ટલ, મિડલ મેન્ટલ અને લોઅર મેન્ટલ. આમ પણ પડેલા 2 ભાગ પણ પડેલા, અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ. ક્યાંથી ક્યાં સુધી હતું ભાઈ? તો કે જે જગ્યા પર ક્રસ્ટ ખતમ થતું હતું ત્યાંથી શરૂ કરી અને 2900 કિલોમીટર સુધી. હવે એમાં આપણે વાત કરી હતી ક્રસ્ટ ક્યાં ખતમ થતું હતું? 30. બરાબર? એમાં 70 કિલોમીટર બીજા એડ કરી દો એટલે આ 100 કિલોમીટર સુધીનો જે ભાગ રહ્યો આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ પ્લેટ. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ એક આવરણ, જેને આપણે મૃદાવરણના નામે ઓળખીએ છીએ. બરાબર? આ મૃદાવરણ શું કરતું હતું? મૃદાવરણ ફ્લોટ કરતું હતું. કેના પર ફ્લોટ કરતું હતું? તો કે એસ્થેનોસ્ફિયર પર ફ્લોટ કરતું. કેટલા કિલોમીટર સુધી જોવા મળ્યું? 400 કિલોમીટર સુધી જોવા મળ્યું. આ એસ્થેનોસ્ફિયરમાં આપણને શું જોવા મળ્યો હતો? મેગ્મા જોવા મળ્યો હતો. મેગ્મા કેવો હતો? તો કે મોલ્ડેડ ફોર્મમાં ક્યાંક મેગ્મા આપણને જોવા મળ્યો હતો. સંવહનીય ધારાઓ ક્યાંક અહીંયા ચાલતી હશે. આ જ કારણથી કોન્ટિનેન્ટ્સ ક્યાંક આપણને ડ્રિફ્ટ થતા જોવા મળે. પછી આપણે ક્યાં સુધી ગયા દોસ્તો? 700 કિલોમીટર સુધી ગયા હતા. આ 700 કિલોમીટર સુધીના ભાગને આપણે કહીએ છીએ અપર મેન્ટલ અને 700 થી લઈને 2900 કિલોમીટર સુધીના ભાગને આપણે કહીએ છીએ લોઅર મેન્ટલ. ઓકે. જેવું મેન્ટલ ખતમ થયું એટલે પછી આપણે ક્યાં આવ્યા? તો કે પછી આપણે આવ્યા હતા કોરમાં. કોરના 2 ભાગ હતા, ઇનર કોર અને આઉટર કોર. 2900 કિલોમીટરથી ચાલુ કરી 5150 કિલોમીટર સુધી ગયા હતા અને છેલ્લે આપણે 6371 કિલોમીટર પહોંચવાનું જ હતું. આને આપણે કહીએ છીએ આઉટર કોર. આઉટર કોર નોર્મલી કેવો છે દોસ્તો? તો કે લિક્વિડ ફોર્મમાં છે. હે ને? અહીંયા ટેમ્પરેચર કેવું છે? ટેમ્પરેચર બહુ બધું છે. ટેમ્પરેચર બહુ બધું હોવા પાછળનું કારણ શું છે? તો કે રેડિયો એક્ટિવિટી. શું થાય છે અહીંયા? તો કે રેડિયો એક્ટિવિટી થાય છે. આ કારણથી ટેમ્પરેચર અહીંયા આપણને વધુ જોવા મળે. આ જ કારણથી અહીંયા રહેલી જે ગુટેનબર્ગ નામની અસંગતતા છે ત્યાંથી ઓલા એસ તરંગો છે એ પસાર થઈ શકતા નથી. ત્યાંથી આપણે આગળ આવ્યા અને 5150 થી લઈને 6371 કિલોમીટર સુધી ગયા. એને આપણે શું કીધું? એને આપણે કીધું ઇનર કોર. અને આ ઇનર કોર છે, ઇનર કોર મેટાલિક છે. બરાબર? આ ઇનર કોરમાં મુખ્યત્વે આપણને લોહ તત્વ જોવા મળશે. શું જોવા મળશે? લોહ તત્વ. એટલે લોહ અયસ્ક જોવા મળશે. લોહ અયસ્ક કયો, ફેરસ કયો. બરાબર ને? અલગ અલગ રીતના પૂછ્યું હોય, આયરન કીધું હોય તોય તે આ બધા શેના બનેલા છે? તો ક્રસ્ટ હતું એ કેનું? તો કે સિયાલનું બનેલું છે. સિયાલ એટલે શું? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ છે. બરાબર? પછી હતું સીમાં સિલિકા અને મેગ્નેશિયમ છે. અને પછી શું હતું? નીફે, નિકલ અને ફેરસનું બનેલું છે. ત્યારબાદ અલગ અલગ અસંગતતાઓની વાત કરી હતી. કોનોરાડ અસંગતતા કોની વચ્ચે છે? તો કે ઓશેનિક ક્રસ્ટ અને કોન્ટિનેન્ટલ ક્રસ્ટ. કોન્ટિનેન્ટલ ક્રસ્ટ અને ઓશેનિક ક્રસ્ટની વચ્ચે. મોહો અસંગતતા કોની વચ્ચે છે? તો કે મોહો અસંગતતા ક્રસ્ટ અને અપર મેન્ટલની વચ્ચે. રેપ્ટી અપર મેન્ટલ અને લોઅર મેન્ટલની વચ્ચે. ગુટેનબર્ગ લોઅર મેન્ટલ અને આઉટર કોરની વચ્ચે. બરાબર? પછી લેહમન તો કે આઉટર કોર છે, આઉટર કોર અને ઇનર કોરની વચ્ચે ક્યાંક આપણને લેહમન અસંગતતા જોવા મળશે. કોઈ મુજે રેડ ગુલાબ લાદો. આવું કરી અને ક્યાંક આપણે આ મુદ્દો છે એ મુદ્દાને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરેલો છે, સમજવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીંયા જે આ બાબતો મેં તમારી સમક્ષ મૂકી શું છે દોસ્તો? એ આપણું ક્વિક રિવિઝન છે. શું છે? એ ક્વિક ફટાફટ એકદમ ગરમા ગરમ ફટાફટ રિવિઝન છે. એ રિવિઝન મેં તમને સમજાવ્યું.